નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 28. આજે આપણે શીખવાના છે બેબી શોવરના ફિગર્સ. બેબી શોવરના ફિગરમાં શું આવે છે? મોમ ડેડ આવે છે, કૃષ્ણ ભગવાન જે નાના કાનાના રૂપમાં છે એ બનાવશું આજે. એની સિવાય જે બેબી શોવરમાં આવતા નાના નાના કપડાં છે કે પછી નાના રમકડા છે, આજે આપણે એ શીખવાના છીએ. તો તમે બધા રેડી છો? એ પહેલાં હજી સુધી તમે મારી ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો સૌપ્રથમ એ કરો. તમારા ફ્રેન્ડ સર્કલને જરૂર શેર કરો. ટૂંક સમયની અંદર હું આખો કોર્સ હિન્દીમાં લઈને આવવાની છું અને શોર્ટ વિડીયો પણ લઈને આવવાની છું. તો મારી સાથે જોડાઓ, આપણે ક્લાસ ચાલુ કરીએ. તો તમે જોઈ શકો છો કે આજે આપણે બેબી શોવરના નાના નાના બંચ બનાવીએ છીએ કે જે હાથ બનાવતી વખતે યુઝ થાય છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગે છે. કોઈ પણ ડિઝાઇન એમાં બહુ બધા આવે છે. નાના ટોયસ, રમકડાઓ બનાવી શકાય. બહુ બધી વસ્તુ છે કે જે તમે દોરી શકો છો. હું અમુક વસ્તુ તમને આજે કરીને બતાવું છું, તમે જોઈ શકો અને તમે પણ ટ્રાય કરજો. એમના મોજા છે, કપડાં છે, એ ટુ ઝેડ વસ્તુ કરવાની છું આજે એમની. સૌપ્રથમ તમે મોજા બનાવ્યા છે, હવે પછી હું ટોપી બનાવું છું. પછી આમના બધામાં શેડિંગ હું લાસ્ટમાં આપી દઈશ. તમે વિડીયોના અંતમાં બન્યા રહેજો, ત્યારે હું તમને બતાવીશ. એમનો બેબી ગર્લ માટેનો સૌપ્રથમ તો આજે હું પહેલાં ફ્રોક બનાવું છું. તમે જોઈ શકો છો બેબી બોય માટેનો શર્ટ જે છે હોય છે સ્વેટર ટાઈપ, એ બનાવું છું. સ્ટેપ બાય સ્ટેપ બધા જ બનાવવાની ટ્રાય કરજો, બની જશે. પછી એમનો જે શોર્ટી હોય છે, શોર્ટી પણ બનાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે. નાના છોકરાના તો વસ્તુ બનાવતી વખતે ખૂબ જ મજા આવે છે. એમની શોર્ટી છે, પછી સ્કર્ટ છે, તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. સરસ લાગે તમે જ્યારે એનું વર્ક કરો ત્યારે. જો હવે એક મેં શોર્ટી તમને બનાવીને બતાવી, સ્કર્ટ પણ બનાવીને બતાવું છું. પછી ખાસ કરીને છોકરાઓને બેલ બોટ બહુ જ ગમતા હોય તો એ લોલીપોપ છે, અમ્બ્રેલા છે, બહુ બધી વસ્તુ છે. તમે આ રીતે બનાવી શકો છો. બરાબર છે? તો ધીમે ધીમે બનાવો, ટ્રાય કરો. નાના નાના આપણે ટોયસ બનાવ્યા છે. ઝુમ્મર જે ઘોડિયા પર મૂકવાનું હોય છે એ પણ બનાવ્યું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે. પછી આપણે કોઈ પણ શેપ તમે બનાવી શકો છો, ચોકલેટ, કેક, કંઈ પણ. તો તમને જે મજા આવે એ રીતે બનાવો. આપણે મેઇન શેપ છે જે ખાસ કરીને હથેળીમાં બનાવે છે આયરો, કે બાસ્કેટમાં બેબી બેઠું હોય એ રીતનું વધારે મોસ્ટ ઓફલી બનાવડાવે છે હાથમાં. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગે. પહેલાં આપણે બાસ્કેટ બનાવી નાખશું, બાસ્કેટમાં આપણે બેબી બનાવી દઈશું. તો આ રીતનું બાસ્કેટ કમ્પ્લીટ કરીએ છીએ. પછી એમને અંદર ફિનિશિંગ આપી દેવાનું. ડાર્ક વગેરે જે પાર્ટ તમારે બનાવવો હોય એ પાર્ટ આપી દેવાનો. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. પછી આપણે હવે જે મેઇન છે મોમ ડેડવાળું જે બેબી બમ્પ સાથે હોય છે એ પોસ્ટ આપણે બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. આ રીતનું ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું, જેનાથી તમને પ્રોબ્લેમ ના આવે અને વ્યવસ્થિત રીતે બને. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. પછી એમના ડેડીવાળું પણ પોસ્ટ તમે સાથે બનાવી શકો છો, જે તમે જોઈ શકો છો. એમના હાથ, પગ, આઈઝ, નોઝ, લિપ્સ બધું સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે. આપણે આખો કોર્સ પૂરો થયો છે એટલે હવે તમને આઈડિયા આવી જ ગયો છે કે સૌપ્રથમ આપણે શું લેવાનું શું નહીં. હવે એક ક્યુટવાળો કાનો મેં જે તમને કીધું હતું કે હું બનાવીને બતાવીશ, તો એક ક્યુટવાળો કાનો બનાવીએ છીએ આપણે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે. આ રીતનું એક કાનાનું પોસ્ટ પણ આપણે બનાવી લેશું. પછી એમને ફિલ કરી દેશું અને લાસ્ટમાં હું વિડીયોને અંતમાં તમને બતાવીશ જ્યારે કમ્પ્લીટ થયેલો છે પેજ ત્યારે. ખૂબ જ સરસ લાગે છે. ધીરે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો બહુ જ ઇઝી છે, અધરવાઇઝ હાર્ડ પડશે તમને લોકોને પણ. તો આપણો કાનો કમ્પ્લીટ થયો છે. હવે હું એની અંદર ફિલ કરી દઈશ. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નાના નાના જે કપડાં છે, નાના ટોયસ છે બધા મૂક્યા છે. બેબીઝ બનાવ્યું છે, મોમ ડેડનું બનાવ્યું છે, બેબી બમ્પવાળું, કૃષ્ણ ભગવાન જે ક્યુટ છે એ પણ બનાવ્યા છે. તો આ રીતના આપણું બેબી શોવરનો જે ફિગર્સ છે એ ક્લિયર થયું છે આજે. આવતીકાલે આપણે શીખવાના છીએ કે મહેંદી બનાવવી કઈ રીતે, એમનું કોન કઈ રીતે બનાવવું, એને પલાળવી કઈ રીતે. આવતીકાલે આપણે એ જરૂર શીખશું. તો આવતીકાલનો એપિસોડ મિસ ના કરતા. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ સો મચ.